નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્સ્ટોલમેન્ટ એન્ડ હાયર પરચેસ સિસ્ટમ ઇંગ્લિશ મીડિયમ. એનો એક્ઝામ્પલ નંબર છે 10. On 1/4/21, Chevelle purchased a machine from Care on installment system. અહીંયા Chevelle એ purchaser છે એટલે કે હાયરર છે અને Care એ વેન્ડર છે, સેલર છે. Number 1, cash price of the machine is rupees 1 lakh. Cash price is 1 lakh. On signing the contract, 20% of the cash price is to be paid. એટલે 1 lakh ના 20%, 20,000 signing amount. Third, the balance amount એટલે 1 લાખ માંથી 20,000 તમે signing વખતે ચૂકવ્યા. હવે balance એટલે 80,000 amount of the cash price is to be in 4, underline કરજો, half yearly installments of rupees 20,000 each. 20,000 નો એક એવા 4 હાફ યરલી ઇન્સ્ટોલમેન્ટ, એનો મતલબ 80,000 થાય. અને આપણે પેલી બેલેન્સ પણ 80,000 જ હતી, તો એનો મતલબ એવો થાય કે આ 20,000 એ વિધાઉટ ઇન્ટરેસ્ટ હોય. તમારે કોઈને 80,000 ચૂકવવાના છે ને તમે 20,000 ના 4 ઇન્સ્ટોલમેન્ટ ચૂકવો છો તો એમાં ઇન્ટરેસ્ટ નથી આવતું, પણ જો અમુક પ્લસ રકમ થાય તો ઇન્ટરેસ્ટ આવે. એટલે વિધાઉટ ઇન્ટરેસ્ટ છે એવું સમજો. ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ, અહીં કીધું છે ટુગેધર વિથ ધ ઇન્ટરેસ્ટ. કદાચ આવો શબ્દ ન આપ્યો હોય તો પણ તમારે સમજવું પડે કે આ વિધાઉટ ઇન્ટરેસ્ટ છે. ઓન 30th સપ્ટેમ્બર એન્ડ 31st માર્ચ એવરી યર. 30/9 અને 31/12 આ દર વર્ષે 6 મહિને ઇન્ટરેસ્ટ ચૂકવાય છે. ફોર્થ, ધ ઇન્ટરેસ્ટ ઇઝ ટુ બી ચાર્જડ એટ 12% પર એનમ ઓન ધ અમાઉન્ટ ઓફ ધ બેલેન્સ ઓફ ધ કેશ પ્રાઇસ આઉટસ્ટેન્ડિંગ. કેશ પ્રાઇસની બાકીની રહેતી રકમ ઉપર 12% અને આ પાછું એન્યુઅલ ઇન્ટરેસ્ટ છે, યાદ રાખજો. આપણે ઇન્સ્ટોલમેન્ટ 6 મહિનાના છે એટલે ઇન્ટરેસ્ટ ગણતી વખતે 6/12 આ ભૂલવાનું નથી. The machine is to be depreciated at 10% per annum as per reducing balance method. એટલે ઘટતી જતી બાકીની રીતે ઘસારો ગણવાનો છે, 10% છે. Accounting year both the Chevelle and Care ends on 31st March. 31મી માર્ચે બંનેના વર્ષ પૂરા થાય છે. Number 1, the machine account and Care's account in the books of Chevelle. In the books of Chevelle, machine account and Care's account. આ બે આપણે ઘણી બધી વખત બનાવ્યા છે અને એક્ઝામ્પલ નંબર 7 છે એની અંદર આપણે આ જ અકાઉન્ટ 6 માસ માટે પણ બનાવ્યા છે. નંબર 2, Chevelle account in the books of Care. આ નવીન Chevelle's account in the books of Care. એટલે જે આ Care નું અકાઉન્ટ છે ને આને બરાબર આમ ઉલટું કરશો એટલે આ Chevelle નું અકાઉન્ટ મળશે. આ પહેલી વખત આવે છે, યાદ રાખજો, બરાબર ધ્યાન આપજો. You are required to show necessary calculation as a part of the answer. જવાબના ભાગરૂપે જરૂરી ગણતરી કરો. એટલે આજે આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, એ જવાબનો ભાગ છે. ફર્સ્ટ ઓફ ઓલ, cash price 1/4/21 1 lakh minus signing amount 1/4/21 20% એટલે 20,000 80,000. આ 80,000 ના 4 ઇન્સ્ટોલમેન્ટ કરવાના, 20,000 નો એક, એટલે એ વિધાઉટ ઇન્ટરેસ્ટ હોય એવું તમારે સમજવું પડે. પ્લસ ઇન્ટરેસ્ટ પહેલા 6 મહિના પૂરા થાય 30/9/2021, 30 સપ્ટેમ્બર. એ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12%. $80,000 into 12% upon 100 into 6/12. આ 6 મહિના ભૂલવાના નથી, બરાબર યાદ રાખજો. 6/12 is equal to 4,800. Total 84,800 minus first installment. કેટલો? તો કે 20,000 plus interest 4,800 એટલે 24,800 આટલો માઈનસ કરો એટલે 60,000 પ્લસ ઇન્ટરેસ્ટ. હવે હોય 31st March 22, 60,000 into 12% into 6 month
63,600, 63,600 minus second installment 20,000 plus 3,600 interest is equal to 23,600 minus 40,000 plus interest. હવે 30th September 2022 40,000 into 12% into 6 months 2,400 42,400 minus third installment એની amount છે 20,000 plus 2,400 interest 22,400 minus करता 20,000 plus interest 20,000 આ interest હશે હવે 31st March 23 20,000 into 12% into 6 months 1,200 21,200 minus fourth installment into bracket 20,000 plus 1,200 is equal to 21,200 અને finally this. તો આવી રીતે આ કેલ્ક્યુલેશન થશે પહેલા. હવે અકાઉન્ટ બનાવીએ તો first of all machine account in the books of Shaver debit side લખાશે to KX account date 1/4/21 to KX account 1 lakh. ક્રેડિટ સાઇડ આ વર્ષ પૂરું થાય જજો મશીન ને ઇન્સ્ટોલમેન્ટ સાથે કોઈ લેવા દેવા નહીં. ઇન્સ્ટોલમેન્ટ ભલે 6 મહિનાના હોય એટલે 6 મહિને ડેપ્રિસિએશન નથી ગણવાનું. ડેપ્રિસિએશન તો વર્ષે જ ગણવાનું. આ વર્ષ પૂરું થાય 31st March 22 by depreciation account હા 1 લાખ નો 10% એટલે 10,000. તમને રેટ ઓફ ડેપ્રિસિએશન આપ્યો છે 10% અને રિડ્યુસિંગ બેલેન્સ મેથડ કીધી છે એટલે ટોટલ 1 લાખ ડિફરન્સ આવશે 90,000 31st March 22 by balance CD debit side 1/4/22 to balance BD 90,000 31st March 23 by depreciation account હવે 90,000 ના 10% એટલે 9,000 total 90,000 difference 81,000 31st March 23 by balance CD 1/4/23 to balance BD 81,000. તમને 4 ઇન્સ્ટોલમેન્ટ ભલે આવ્યા પણ વર્ષ તો વેચ છે એટલે 2 વર્ષ છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ 31મી માર્ચ 23 પૂરો થઈ જાય એટલે 31મી માર્ચ 23 સુધીનું જ આ અકાઉન્ટ બનાવવાનું. હવે મહત્વનું છે કેએક્સ અકાઉન્ટ. તમે મશીનની ડેબિટ સાઈડ લખ્યું ટુ કેએક્સ અકાઉન્ટ એટલે કેરની ક્રેડિટ સાઈડ લખવું બાય મશીન અકાઉન્ટ 1/4/21 બાય મશીન્સ અકાઉન્ટ 1 lakh. હવે પેલી સાઇનિંગ અમાઉન્ટ છે ડેબિટ સાઈડ આ જાય 1/4/21 ટુ બેંક અકાઉન્ટ સાઇનિંગ અમાઉન્ટ 20,000. પછી આ ઇન્ટરેસ્ટ છે ક્રેડિટ સાઈડ જેટલું માઈનસ કર્યું છે ને એટલું ડેબિટ સાઈડ અને પ્લસ કર્યું છે એટલું ક્રેડિટ સાઈડ. એટલે પહેલું ઇન્ટરેસ્ટ છે 30th 9/21 બાય ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 4,800 ડેબિટ સાઈડ 30th 9/2021
ટુ બેંક અકાઉન્ટ આ છે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ અને એ છે 24,800 આ ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ 24,800 હજુ મિત્રો યાદ રાખજો વર્ષ પૂરું નથી થયું એટલે હજુ એક ઇન્સ્ટોલમેન્ટ ની ઇન્ટરેસ્ટ આવશે 31st March 22 by interest account amount આવશે 3,600 and debit side 31st March 22 to bank account second installment એ હશે 23,600 હવે આનું ટોટલ થાય 1,08,400 difference આવશે 40,000 31st March 22 to balance CD credit side 1,422 by balance BD 40,000 credit side 30th September 2022 by interest account હવે આ ત્રીજા ઇન્સ્ટોલમેન્ટ નું ઇન્ટરેસ્ટ જે છે 2,400 ત્રીજો ઇન્સ્ટોલમેન્ટ ડેબિટ સાઇડ અમાઉન્ટ આવશે ડેટ પહેલા તો લખીએ 30th 9 2022 to bank account into bracket third installment એની અમાઉન્ટ હશે 22,400 credit side 31st March 23 by interest account 1,200 31st March 23 to bank account fourth installment 21,200 total 43,600 તો આવી રીતે કેયુર નું અકાઉન્ટ બને શેવલના ચોપડે હવે શેવલના કેયુરના ચોપડે શેવલનું અકાઉન્ટ જોઈએ કેયુર એ વેન્ડર છે અને વેન્ડરના ચોપડે તમે જુઓ ને તો પહેલી એન્ટ્રી એવી આવે કે હાયરર ટુ સેલ્સ અહીંયા હાયરર એ શેવલ છે એટલે શેવલ ટુ સેલ્સ એવી એન્ટ્રી આવે શેવલ ટુ સેલ્સ એટલે શેવલની ડેબિટ સાઈડ અહીંયા લખાય 1,421 ટુ સેલ્સ અકાઉન્ટ એની કેશ પ્રાઇસ 1 લાખ હવે જેટલા ઇન્ટરેસ્ટ હોય એટલા ડેબિટ સાઈડ અને ઇન્સ્ટોલમેન્ટ હોય એટલે ક્રેડિટ સાઈડ આના કરતા બિલકુલ ઉલટું જે વસ્તુ માઈનસ કરી છે એ ક્રેડિટ સાઈડ ને પ્લસ કરી છે એ ડેબિટ સાઈડ એટલે અસાઇનિંગ અમાઉન્ટ છે એટલે ક્રેડિટ સાઈડ 1,421 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ સાઇનિંગ અમાઉન્ટ એની અમાઉન્ટ છે 20,000 પછી આ જે ઇન્ટરેસ્ટ છે એ ડેબિટ સાઈડ એટલે 30th 9/21 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 4,800 પછી આ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ ક્રેડિટ સાઈડ 30th 9/21 બાય બેંક અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 24,800 પાછો ડેબિટ સાઈડ 31st March 22 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 3,600 31st March 2022 by bank account second installment 600 હવે આનું ટોટલ કરીએ તો આના જેટલું થાય 1,08,400 ડેબિટ સાઈડ નું વધુ થાય credit side difference આવશે 40,000 31st March 22 by balance CD debit side 1,422 to balance BD 40,000
હવે બે ઇન્ટરેસ્ટ ડેબિટ સાઈડ ને બે ઇન્સ્ટોલમેન્ટ ક્રેડિટ સાઈડ. ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઈડ 30th September 22 to interest account એ હશે 2400 અને ક્રેડિટ સાઈડ 30th September 22 by bank account into bracket third installment amount 22,400. Debit side 31st March 23 to interest account 1,200 and 31st March 23 by bank account fourth installment 21,200 total 43,600. તો મિત્રો આ બંને અકાઉન્ટ બરાબર સમજજો. આ છે હાયરરના ચોપડે વેન્ડરનું અકાઉન્ટ અને આ વેન્ડરના ચોપડે હાયરરનું અકાઉન્ટ. બંને એક જ સરખા બને, પણ જો તમે આ માંગ્યું હોય અને આ બનાવી દેશો તો 0 માર્ક મળશે. એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે ચેપ્ટર શરૂ થાય છે ત્યાં જ આના નમૂના બનાવેલા આપેલા જ છે, એનો વારંવાર અભ્યાસ કરજો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.